કેમ છો? બધા મજામાં છો? તો મિત્રો સવારમાં જય મંગલના જય દ્વારકાધીશ મિત્રો. અત્યારે વાગ્યા છે મિત્રો 5:15 સાડા 5 થવા જઈ રહ્યા છે અને આપણી ગાડી મિત્રો લોડિંગ પોઈન્ટ પર છે. ત્યારે જોઈ શકો છો પથારી છે પણ આપણે અંદર ઓફિસમાં ઊંઘીએ છીએ તો મિત્રો બસ સપોર્ટ કરજો. ત્યારે ચા પી આપણી કોકડી છે મિત્રો. લોડિંગ ગાડી ઓલરેડી થઈ ગઈ છે, ખાલી પેકિંગ કરવાનું છે. 100-200 ગ્રામના એ થઈ રહ્યા છે અત્યારે. તો બસ આગળ આપણે વિડીયોની શરૂઆત કરી દીધી છે મિત્રો. પછી પાછા બતાવીશું. તો બસ through the highways till my shadow turns to sun rays, and on we'll go through the wastelands, through the highways, and on we'll go. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. અત્યારે ગાડી લોડિંગ થઈ ગઈ છે અને અત્યારે વાગે છે 5:30-6 થવા જઈ રહ્યા છે. તો આપણે મિત્રો કેવું કરજો કંઈ તો બસ આગળ બન્યા રહો, પછી પાછા મળીશું. તો બસ આગળ બન્યા રહો. હેલો મિત્રો, તો આપણે ડિલિવરીનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે. શૂટિંગ લીધું નથી, ઉતાવળ હતી એટલે મિત્રો અત્યારે વાગવા જાય છે આપણે 11 થવા જઈ રહ્યા છે. અને આપણે સીએનજીનું કામ છે મિત્રો. સીએનજીનો વાલ બદલવાનો, તો વાલ આજે બદલાઈ જશે એવું લાગે છે 99%. તો આપણે જઈ રહ્યા છે દર શોરૂમ પર મિત્રો. તો બસ મિત્રો જઈશું, હવે કેવું થાય છે હજી જઈએ તો ખબર પડે એવું છે. તો આપણે બધી ડિલિવરીનું કામકાજ વધી ગયું છે અને હવે પાછા ચડી ગયા ત્યાં હાઈવે પર, સુરત વડોદરા હાઈવે મિત્રો આપણો. તો બસ આગળ બન્યા રહો. હવે આપણે ત્યાં શોરૂમ પર જઈને બતાવીશું શું કે છે, આ લોકોનું શું રિસ્પોન્સ આવે છે જોઈશું. પછી રિઝલ્ટ થઈ જઈશું. તો બસ આગળ જઈને મળીએ મિત્રો પાછી. કઈ છે સંતોષભાઈ છે? હેલો મિત્રો, તો ફાઇનલી આપણે મિત્રો અત્યારે વાગ્યા છે 7 વાગે જઈ રહ્યા છે. સવારે નીકળવા મિત્રો બહુ ટાઈમ થઈ ગયો મિત્રો. સીએનજીને રિપેર કરાવવામાં બહુ ટાઈમ લાગ્યો. નહીં ખાવાનું નહીં નાસ્તો નહીં પાણી કંઈ જ મિત્રો. બહુ કંટાળી ગયો છું આજે. મૂડ ઓફ થઈ ગઈ છે પૂરું. તો બસ મિત્રો આ વિડીયોને એડિટ કરીશું. હું હવે શૂટિંગ કરવાનું નથી, કાલે લઈશ, કારણ કે
હજુ જો આપણે જરોદ પહોંચ્યા છે. જરોદથી હજુ હાલોલ સીએનજી પુરાવાનું. સીએનજી તો બહુ છે પણ આપણે પુરાવી લઈએ સવારમાં, પછી પુરાવાનું નહીં. સીએનજીનો ઓલરેડી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે મિત્રો. ગેર બોક્સમાં ઓઇલ જે લીકેજ થઈ એ પણ આપણે આવી ગયું છે. તો હવે કોઈ ટેન્શન નથી. બસ ખાલી સીએનજીનો બહુ પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે આપણે. તો બસ હવે કોઈ ટેન્શન નથી. આપણે ગમે ત્યાં ટકાવી દઈશું મિત્રો. પણ પેલું કેવું કે ઓફલાઈન પર સીએનજી જતું નહોતું. તો બસ મિત્રો સપોર્ટ કરજો. બહુ મહેનત કરું છું મિત્રો. અત્યારે સવારનું 4 વાગેનું ઉઠેલું. 4 વાગે ઉઠી ગાડી લોડિંગ પર મૂકી બધું કરતા મિત્રો 6 વાગી ગયા હતા. અને આપણે અત્યારે 7 વાગી છે. વિચાર કરો 13 કલાક નોકરી થઈ છે. હજુ કંઈ ઠેકાણું નથી. હજુ 11 વાગશે મિત્રો. જમવાનું કરતાં હજુ 11 વાગશે. તો બસ મિત્રો મળીએ પછી આગળ જઈને. તો મળીએ આગળ આવે જોઈશું. તો પછી શૂટિંગ લેવું નહીં આવે. રાતમાં શું બતાવવાનું તો હાઈવે છે. તો બસ મળીએ પછી આગળ જઈને. તો પછી એન્ડિંગ કરી દઈશું.